વડોદરા જિલ્લાના પોર ગામમાં પૂરના પાણી ઓસર્યા બાદ ગ્રીલમાં ફસાયેલા મગરનું સફળ રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। પોર ગામના બળિયાદેવ મંદિર પાછળ આવેલી ગ્રીલમાં મગર ફસાયાની જાણ થતાં જ સેવ વાઇલ્ડ લાઇફ ટ્રસ્ટ અને ફોરેસ્ટ વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી રેસ્ક્યુ ટીમ દ્વારા ભારે જહેમત બાદ અંદાજે 2 કલાકની કામગીરી કરી મગરને ગ્રીલમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યો। મગરનું રેસ્ક્યુ કર્યા બાદ સ્થાનિકોની હાજરીમાં તેને તેની કુદરતી નિવાસસ્થાન ઢાઢર નદીમાં મુક્ત કરવામાં આવ્યો હતો। પૂરના પાણી બાદ મગર રહેણાંક વિસ્તારમાં આવી ગ્રીલમાં ફસાઈ ગયો, પરંતુ સમયસર રેસ્ક્યુ ટીમની કામગીરીના કારણે તેનો જીવ બચાવી તેને સુરક્ષિત નદીમાં પરત છોડવામાં આવ્યો હતો। પોર ઢાઢર નદીમાં જે પૂર આવવાથી અને જે ગોવિંદ મહારાજની સમાધિમાં આ મગર ફસાયેલો હતો જાળીમાં, એમાં સંદીપભાઈની ટીમ સેવ વાઇલ્ડ ટ્રસ્ટ અને વન વિભાગની ટીમે 2 કલાક ભારે જહેમત બાદ મહેનત કરીને એને કોઈ ઈજા ના પહોંચે, કોઈ પબ્લિકને ઈજા ના પહોંચે એવી રીતે સહી સલામત રીતે એને નદીમાં છોડવામાં આવ્યો છે। 4 દિવસથી ઢાઢર નદીમાં ઘણું બધું પૂર આવવાથી ઘણા બધા મગરો પણ અહીં પૂરની સાથે સાથે આવ્યા હતા। એમાંથી એક મગર ગોવિંદ બાપાની સમાધિની જાળીમાં પોતે ફસાઈ જતા સેવ વાઇલ્ડ લાઇફ ટ્રસ્ટ તરફથી સંદીપભાઈ તથા એમની ટીમ દ્વારા અમારા ફોન કરવાથી તે પોતે આવી અને સહી સલામત રીતે મગરને સહેજ પણ નુકસાન ના થાય એ રીતે તથા પબ્લિકને પણ સહેજ પણ નુકસાન ના થાય એ રીતે એનું રેસ્ક્યુ કરી અને સરસ રીતે જીવતો જાગતો સહી સલામતની જ ઢાઢર નદીમાં છોડેલો છે। તે અમારા માટે ખૂબ ખૂબ એ લોકોનો આભાર માનું છું અને તમારી આ ટીમ બરાબર હજુ પણ સક્ષમ બને એવા ગુરુ મહારાજના આશીર્વાદ તમારા બધા પર ઉતરતા રહે। આજ રોજ અમારા હેલ્પલાઇન નંબર પર વન્યજીવ સુરક્ષા કેન્દ્રમાં સંદીપસિંહ જે સેવ વાઇલ્ડ લાઇફ ટ્રસ્ટ સંસ્થા ચલાવે છે, એમનો કોલ આવ્યો હતો કે પોર રંગ અવધૂત મહારાજની કુટીર છે ત્યાં આગળ એક મોટો મગર આવી ગયો છે અને એને રેસ્ક્યુ કરવાનો છે। એટલે સંદીપસિંહની સેવ વાઇલ્ડ લાઇફની ટીમ અને વન વિભાગના ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં એમનો સ્ટાફ આવી અને આ સહી સલામત રીતે મગરને રેસ્ક્યુ કર્યો છે અને ભારે જહેમત બાદ એને પાછો નજીકમાં જ ઢાઢર નદીમાં એને મુક્ત કરવામાં આવ્યો। વિજય ચૌહાણ, દિવ્યાંગ ન્યૂઝ, વડોદરા।